આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે પંચમહાલ એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી છે। ગોધરા તાલુકાના ગોવિંદી ગામેથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી લીધો છે, તો એસઓજી પોલીસ દ્વારા ગોવિંદી ગામના પીપળિયા ફળિયામાં આવેલ ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાતા 105 કિલોગ્રામ ઉપરાંત શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹24,000 છે। તો પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના દ્વારા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગ ટીમ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલના હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ઈસમના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ 105 કિલોનો પનીરનો જથ્થો મળી આવેલ, જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે।